એકાઉન્ટ ચેપ્ટર નંબર 4 ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. આપણે ભાગીદારી પેઢીના પુનર્ગઠનની અંદર લાભ અને ત્યાગના સૂત્રને જોયા અને તેના દાખલા પણ ગણ્યા. ત્યાગના પ્રમાણ અને લાભના પ્રમાણની વચ્ચે શું ફેરફાર છે, તે કઈ પરિસ્થિતિની અંદર આવે છે અને એનું પરિણામ શું છે, તેને જોવા માટે આપણે એનો તફાવત સમજીએ. એનો તફાવત છે ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. સૌથી પહેલા ત્યાગનો અર્થ જોઈએ. નવા ભાગીદારની તરફેણમાં જૂના ભાગીદારોએ કરેલ તેના નફાના ભાગનો ત્યાગ, એટલે ચાલુ ભાગીદારોમાં ફેરફાર થતા કોઈ ભાગીદારને અન્ય નફો નુકસાન વેચવાના પ્રમાણમાં ભાગીદારની તરફેણમાં કરેલ તેમના નફાના ભાગનો ત્યાગ છે. સરળ ભાષામાં કહી તો કોઈ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં આપે તો એને ત્યાગ કર્યું કહેવાય. ફરીથી જુઓ, નવા ભાગીદારની તરફેણમાં જૂના ભાગીદારો, એટલે કોઈ બે ભાગીદારો હોય એ અને બી, કોઈ સી કરીને નવો ભાગીદાર આપે તો એ અને બી એને મળતા નફામાંથી જે ભાગ સી ને આપે છે, એટલે તરફેણમાં આપેલો ભાગ કહેવાય, તો એને ત્યાગ કહેવામાં આવે છે અને એના પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહે છે. જ્યારે લાભ, નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ બાકી ચાલુ ભાગીદારો જે પ્રમાણમાં મેળવે તેનું પ્રમાણ તેમજ ચાલુ ભાગીદારોમાં નફા નુકસાન વેચણીના પ્રમાણમાં ફેરફાર થતા કોઈ ભાગીદારે કરેલ ત્યાગનું ચાલુ ભાગીદારો જે પ્રમાણમાં મેળવે તેનું પ્રમાણ એટલે લાભનું પ્રમાણ. આને પણ સરળ શબ્દોમાં સમજીએ. એ અને બી અને સી ત્રણ ભાગીદાર છે. સી નિવૃત્ત થાય છે તો સી નો ભાગ એ અને બી જે પ્રમાણમાં મેળવશે એને લાભનું પ્રમાણ કહેવાય. અથવા નફા નુકસાનના પ્રમાણમાં ફેરફારને લીધે કોઈ ભાગીદારને જે નફો મળતો હોય એમાં વધારો થાય, એના પ્રમાણને લાભનું પ્રમાણ કહેવાય. એ બી સી ત્રણ ભાગીદારો છે, ત્રણેય ભાગીદારને 10,000, 10,000 ને 10,000 મળતા હોય. પ્રમાણ બદલતા કોઈ ભાગીદારને 15,000, 10,000 અને 5,000 મળ્યા, તો એનો મતલબ સી ભાગીદારને 5,000 ઓછા મળ્યા અને એ ભાગીદારને 5,000 વધુ મળે છે, તો એ ભાગીદારને લાભ થયો કહેવાય, જ્યારે સી ભાગીદારને ત્યાગ થયો કહેવાય. ત્યાગ અને લાભનું પ્રમાણની ગણતરી સરળ છે, પણ તેને સમજવા માટે એવું વિચારો કે જ્યારે કોઈ નવો ભાગીદાર પેઢીમાં આવે છે, એનો મતલબ જૂના ભાગીદારોએ પોતાના ભાગમાંથી એને આપવો પડશે નફાનો ભાગ, એનો મતલબ એ ત્યાગ કરે છે. અને જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે, ત્યારે જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનો ભવિષ્યનો ભાગ બાકીના ભાગીદારોને મળશે, એટલે એને જે પ્રમાણમાં મળે છે એને લાભનું પ્રમાણ કહે છે. ત્યાગ એટલે જે મળતું હતું એમાં ઘટાડો થાય છે, એટલે આપણે એને ત્યાગ કહે છે. અને જે ભાગ મળતો હતો એમાં વધારો થાય એટલે આપણે એને લાભ કહે છે. ત્યાગની ગણતરી એ જ રીતે છે, જૂનો ભાગ માઇનસ નવો ભાગ, જ્યારે લાભની ગણતરી નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ત્યાગ જ્યારે કોઈ એક ભાગીદાર કરતો હોય પેઢીમાં, ત્યારે સામે કોઈ એક કે બે ભાગીદારને લાભ થતો હોય છે. એ જ રીતે લાભમાં કોઈ ભાગીદાર લાભ મેળવતો હોય તો સામે કોઈના કોઈ ભાગીદાર ત્યાગ જરૂર કરતો હોય છે. નફા નુકસાનના પ્રમાણમાં ફેરફારને લીધે લાભ ત્યાગ થઈ શકે, અથવા પ્રવેશ અને નિવૃત્તિ વખતે પણ લાભ ત્યાગ થઈ શકે. જો પ્રવેશ થાય તો જૂના ભાગીદારો ત્યાગ કરે છે અને નિવૃત્તિ થાય તો બાકીના રહેલા ભાગીદારો લાભ મેળવે છે. આ જ રીતે હવે જોઈ કયા સમયે શોધવાનું આવે, તો કયા સમયે શોધવું ત્યાગ, તો નવા ભાગીદારના પ્રવેશ વખતે. યાદ રાખજો, ત્યાગ ક્યારે શોધવાનું થાય, તો નવા ભાગીદારના પ્રવેશ વખતે. તેમજ ભાગીદારી પેઢીના પુનર્ગઠન સમયે, બે સમયે આપણે ત્યાગનું પ્રમાણ શોધવામાં આવે છે. ફરીથી ત્યાગ ક્યારે શોધવામાં આવે છે, જો ભાગીદારી પેઢીમાં એ અને બી છે અને નવો કોઈ ભાગીદાર સી આવે છે, તો ત્યારે આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. કેમ કે નવો ભાગીદાર સી આવે છે તો એ અને બી ને જે નફો મળતો હતો હવે એમાં ઘટાડો થશે, એ ભાગ જશે સી ને, એટલે એ અને બી નો ત્યાગ થશે, જ્યારે સી ને લાભ થશે. જ્યારે નવો ભાગીદાર પેઢીમાં આવે, એટલે કોઈ ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે, અથવા તો પેઢીનું પુનર્ગઠન કરવામાં આવે ત્યારે ત્યાગનું પ્રમાણ શોધવામાં આવે છે. હવે લાભનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે છે, ભાગીદારની નિવૃત્તિ વખતે. કોઈ ભાગીદાર એ બી અને સી છે, સી ભાગીદાર નિવૃત્ત થશે તો એનો ભાગ એ અને બી ને મળશે, એનો મતલબ સી નો ભાગ એ અને બી ને જે પ્રમાણમાં મળ્યો એને લાભનું પ્રમાણ કહેવાય. એટલે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે અથવા તો પુનર્ગઠન વખતે
જેમ ત્યાગમાં પ્રવેશ વખતે એમ લાભ નિવૃત્તિ વખતે. લાભ ક્યારે શોધવાનો થાય? નિવૃત્તિ વખતે. કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે અથવા મૃત્યુ પામે ત્યારે અથવા તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરી ત્યારે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. ફરીથી અર્થ જોઈ લઈ. ત્યાગ એટલે શું? જે નફો જે ભાગ મળતો હતો એ અન્યની તરફેણમાં આપે અથવા તો એમાં ઘટાડો થાય તો એને ત્યાગ કર્યો કહેવાય અને એના પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવાય. જ્યારે કોઈ નવો ભાગીદાર પેઢીમાં આવે ત્યારે જૂના ભાગીદારો પોતાનો ભાગ એની તરફેણમાં આપે છે. એની તરફેણમાં એટલે એને આપે છે તો એ ત્યાગ કર્યો કહેવાય. જ્યારે લાભ જો ભાગીદાર છૂટો થાય, નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે તો એનો જે ભાગ છે એ બાકીના ભાગીદારોને મળશે એટલે એને લાભ કર્યો કહેવાય. પ્રમાણ ક્યારે શોધવામાં આવે છે? તો ત્યાગ પ્રવેશ વખતે અને પુનર્ગઠન વખતે શોધવામાં આવે છે. જ્યારે લાભ નિવૃત્તિ વખતે કે મૃત્યુ વખતે અને પુનર્ગઠન વખતે શોધવામાં આવે છે. હવે બંનેના સૂત્ર જોઈ લઈ. આપણને સૂત્ર ખ્યાલ જ છે. ત્યાગનું સૂત્ર થાય છે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગને યાદ રાખવા માટે યાદ રાખવાનું જૂનું માઇનસ નવ અને લાભ એટલે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. લાભને યાદ રાખવા માટે નવું માઇનસ જૂનું. ત્યાગ બરાબર જૂનું માઇનસ નવું અને લાભ બરાબર નવું માઇનસ જૂનું થશે. હવે જોઈએ કેવી રીતે શોધવું. તો નવા ભાગીદારે લાવેલ તેમના ભાગની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વેચવા માટે ત્યાગનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. હવે આપણે ત્યાગય શોધી લીધો અને પાઘડી સમજી લીધી. હવે પાઘડી નવો ભાગીદાર લાવશે. શું કામ લાવશે એ સમજી લઈ. જ્યારે એ અને બી બે જણા પેઢી ચલાવતા હતા અને કોઈ નવો ભાગીદાર સી એમાં જોડાવા માંગે છે તો પેઢી આટલા વર્ષોથી ચાલતી હોય, એની બજારમાં પ્રતિષ્ઠા હોય તો એ પેઢી પાઘડી ધરાવતી હોય, નામ ધરાવતી હોય, આટલા વર્ષોથી જે મહેનત કરી એના પરિણામે આજે નફો સારો કમાતી હોય તો એના બદલા રૂપે જ્યારે નવો ભાગીદાર સી એમાં જોડાશે તો જૂના ભાગીદારો માટે પાઘડીની રકમ રોકડમાં લાવશે. એને પાઘડીની પ્રીમિયમની પદ્ધતિ કહેવાય. નવો ભાગીદાર જ્યારે પાઘડી પેટે રોકડ લાવે તો એને પાઘડીની પ્રીમિયમની પદ્ધતિ કહેવાય. એ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચાશે. હવે ત્યાગના પ્રમાણમાં શું કામ આવે એ સમજો. એ અને બી નવા ભાગીદારને સીને પ્રવેશ આપે તો એ પોતાના ભાગમાંથી બે ભાગ જતો કરે છે, જ્યારે બી પોતાના ભાગમાંથી એક ભાગ જતો કરે છે. એનો મતલબ 2:1 પ્રમાણમાં એને સીને ભાગ આપ્યો. તો હવે જે સી ભાગડી લાવશે એ 2:1 પ્રમાણમાં ભાગીદારોને મળશે. તો ત્યાગનું પ્રમાણ શું કામ શોધી છે સમજાણું. નવો ભાગીદાર પેઢીમાં આવે ત્યારે જૂના ભાગીદારો માટે એને કરેલા કામના બદલામાં એને જે પેઢી જમાવી છે, સારી નફો કમાય છે, એના બદલામાં જૂના ભાગીદારો માટે રોકડ રકમ પાઘડીના પ્રીમિયમ તરીકે રોકડ રકમ લઈ આવશે. એ રોકડ રકમ જ્યારે નવો ભાગીદાર આવે ત્યારે ત્યાગના પ્રમાણમાં આવે છે. ત્યાગનું પ્રમાણ શું કામ કે જૂના ભાગીદારે પોતાના ભાગમાંથી નવા ભાગીદારને ત્યાગ કર્યો હોય, ત્યાગનું પ્રમાણ આપ્યું હોય, માટે ત્યાગના પ્રમાણમાં પાઘડી આપવામાં આવશે. હવે આ જ રીતે લાભનું પ્રમાણ શું કામ શોધવામાં આવે છે. નિવૃત્ત થતા ભાગીદારને આપવાના ભાગની પાઘડી બાકીના ભાગીદારો તેમના લાભના પ્રમાણમાં આપે છે. જેમ પ્રવેશ વખતે પાઘડી ભાગીદાર લઈ આવે છે એવી રીતે જો ભાગીદાર કોઈ નિવૃત્ત થતો હોય ત્યારે એના ભાગની પાઘડી આપવામાં આવે છે. ભાગીદાર એ, બી અને સી ત્રણેય ભાગીદારો હતા. હવે સી નિવૃત્ત થાય છે તો નિવૃત્તિ વખતે યાદ રાખવું કે એને નફો મળે. નફાની સાથે એને મહેનત કરી છે તો પેઢીની પાઘડી પણ મળવી જોઈએ. આટલા વર્ષથી મહેનતમાં એનો ભાગ હતો તો એને પેઢીની પાઘડીમાં પણ એને ભાગ મળવો જોઈએ. તો પેઢીની પાઘડીમાં એને ભાગ મળે તો એ ભાગ કોણ આપશે? તો એ ભાગ બાકીના ભાગીદારો આપશે. કયા પ્રમાણમાં આપશે? તો એ ભાગીદાર સી ભાગીદાર છૂટો થાય તો એનો ભાગ જે પ્રમાણમાં એને મળશે. સી ના હોય 3 ભાગ તો એને મળે 2 ભાગ અને બી ને મળે 1 ભાગ. તો 2:1 લાભનું પ્રમાણ થયું. એ લાભના પ્રમાણમાં પાઘડી સી ને આપશે. કોણ આપશે? તો એ અને બી. શું કામ આપશે? તો સી નિવૃત્ત થાય છે, હવેથી ભાગીદાર નથી, એના ભાગનો નફો એ અને બી વચ્ચે વેચાઈ જશે. 2 ભાગ એને મળે છે, 1 ભાગ બી ને મળે છે. તો જે ભાગ મળે છે એને લાભનું પ્રમાણ કહેવાય. એ ભાગના પ્રમાણમાં પાઘડી આપશે. તેમજ ભાગીદારી પેઢીના પુનર્ગઠન સમયે જ્યારે પેઢીની ફરીથી રચના કરવામાં આવે, પુનર્ગઠન કરવામાં આવે ત્યારે પાઘડીના હવાલાની નોંધ આપવામાં ત્યાગનું પ્રમાણ ઉપયોગ થાય છે.
પુનર્ગઠન થાય ત્યારે પાઘડીનો હવાલો ત્યાગના પ્રમાણમાં અપાય છે. જૂની પાઘડી પેઢીમાં હોય તો એ જૂના પ્રમાણમાં માંડી વાળવામાં આવે છે અને એ ત્યાગનું પ્રમાણ શોધીને. હવે નિવૃત્તિ વખતે પણ ભાગીદારી પેઢીના પુનર્ગઠનને કારણે પાઘડીના હવાલા નોંધ આપવા માટે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. લાભ અને ત્યાગ આપણે શું કામ શોધી છે? ભાગીદારોના નફા નુકસાનની અંદર જે પણ ફેરફાર થાય છે એના માટે આપણે લાભ અને ત્યાગનું પ્રમાણ શોધીએ છીએ. તો આ હતો ત્યાગ અને લાભના પ્રમાણનો તફાવત. આ તફાવત થિયરિકલ નથી પૂછાતો, MCQ અને VSQ છે, પણ દાખલા માટે ખૂબ જ જરૂરી છે. એનો અર્થ ખ્યાલ હોવો જોઈએ કે ત્યાગ એટલે જે મળતું હતું એ ભાગમાં ઘટાડો થયો, જે ભાગમાં વધારો થયો તો લાભ કહેવાય. ક્યારે શોધવાનો? તો કોઈ નવો ભાગીદાર પ્રવેશે ત્યારે આપણે ત્યાગ શોધી છે, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે લાભ શોધી છે, અથવા પેઢીનું પુનર્ગઠન થાય એટલે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે આપણે લાભ ત્યાગ બંને શોધી છે. સૂત્ર શું થાય? તો ત્યાગનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, જ્યારે લાભનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. પ્રમાણ એટલે ભાગ. કેમ શોધવું, શું કામ શોધવું? તો નવો ભાગીદાર આવે છે તો એ પાઘડી લાવશે, એના માટે આપણે ત્યાગ શોધી છે. જ્યારે જૂનો ભાગીદાર નિવૃત્ત થાય છે તેના માટે આપણે પાઘડી વેચવા માટે લાભનું પ્રમાણ શોધી છે. સ્વાધ્યાય દાખલા નંબર 4. અમર અને અકબર એક પેઢીના ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાન નું પ્રમાણ સરખું રાખેલ છે. પ્રમાણ બદલીને 3:2 કરવાનું નક્કી કર્યું. તો ભાગીદારોએ કરેલા ત્યાગની ગણતરી કરો. સ્વાધ્યાય દાખલા નંબર 4. અમર અને અકબર એક પેઢીના ભાગીદારો છે. બધા જ ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ સરખું રાખેલ છે. સરખું એટલે 1:1:1. બે ભાગીદાર છે એટલે 1:1 થશે. પ્રમાણ બદલીને 3:2 કરવાનું નક્કી કર્યું. નવું પ્રમાણ 3:2. તો ભાગીદારે કરેલ ત્યાગની ગણતરી કરો. ત્યાગ શોધવાનો છે. નફા નુકસાનનું પ્રમાણ જૂનું અને નવું આપેલું છે. ત્યાગ શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા ભાગીદારોના નામ લખશું. અમર અને અકબર બે જ ભાગીદારો છે. જૂનું પ્રમાણ સરખું આપ્યું છે 1:1 એટલે છેદમાં આવશે 2. નવું પ્રમાણ 3:2 એટલે છેદમાં આવશે 5. સૌથી પહેલા ભાગીદારોના નામ લખી લેવા, ત્યારબાદ ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ લખી લેવું. આપણને શોધવાનું કીધું છે ત્યાગ. તો સૌથી પહેલા ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરવો. તો સૌથી પહેલા અમરનો ત્યાગ. અમરનો ત્યાગ બરાબર જૂનો ભાગ આપ્યો છે 1/2 એટલે 1/2 માઇનસ નવો ભાગ આપ્યો છે 3/5 એટલે 3/5. છેદનો ગુણાકાર 5 × 2 = 10. ક્રોસ ગુણાકાર 5 × 5 3 × 6. 5 માંથી 6 જાય તો -1/10 થશે. છેદ ઉઠશે નહીં, અહીંયા સુધી જ રાખવા. અકબરનો ત્યાગ બરાબર જૂનો ભાગ આપ્યો છે 1/2 માઇનસ નવો ભાગ આપ્યો છે 2/5. જૂનું -9 છેદનો ગુણાકાર સૌથી પહેલા થશે 5 × 2 = 10.
ક્રોસ ગુણાકાર 5 એકા 5 માઇનસ 2 દુને 4. 5 માંથી 4 જાય તો 1/10 જવાબ આવશે. સૌથી પહેલા પ્લસ માઇનસ જોઈ લેવાના. જેટલા માઇનસ છે એટલા જ પ્લસ છે. માઇનસ 1/10 તો પ્લસ 1/10. પ્લસ માઇનસ સરખા છે, એનો મતલબ અહીંયા સુધીની ગણતરી સાચી છે. ત્યારબાદ તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. તો આપણે શોધી છે ત્યાગ, તો પ્લસ આવે ત્યાગ. તો પ્લસ છે અકબરના, એટલે એની બાજુમાં લખી લેશું ત્યાગ. તો માઇનસ છે એ ઓપોઝિટ થશે એટલે લાભ. નીચે લખીશું અકબર 1/10 ભાગનો ત્યાગ કરે છે, જ્યારે અમર 1/10 ભાગનો લાભ મેળવે છે. આ દાખલાની અંદર આપણને ત્યાગનું પ્રમાણ શોધવાનું કીધું છે, એટલે આપણે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ કર્યો. કોઈ પણ દાખલો ત્યાગ કે લાભનો દાખલો હોય ત્યારે સૌથી પહેલા ભાગીદારોના નામ લખી લેવા, ત્યારબાદ એનું જૂનું પ્રમાણ, ત્યારબાદ એનું નવું પ્રમાણ. જૂનું પ્રમાણ નવું પ્રમાણ તમે વારાફરતી લખી શકો છો. ત્યારબાદ સૂત્ર મુજબ એનો ઉપયોગ કરવો. જૂનો ભાગ માઇનસ નવો ભાગ છે તો જૂનામાંથી નવું માઇનસ કરવું. જો લાભ હોય તો નવા માઇનસ જૂનો, તો નવામાંથી જૂનું બાદ કરવું. એને ક્રમ બદલવાની જરૂર નથી. ગણતરી કર્યા બાદ કૌંસમાં લાભ ત્યાગ લખો અને નીચે જેને લાભ કરેલો છે કે જેને ત્યાગ કરેલો છે તેને વિગતવાર લખવું શબ્દોમાં. સ્વાધ્યાયનો દાખલા નંબર 5. કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 રાખેલ છે. પ્રમાણ બદલીને 5:3:2 કરવાનું નક્કી કર્યું. આ માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો. કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. બધા જ ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 રાખેલ છે. રાખેલ છે એટલે જૂનું પ્રમાણ. પ્રમાણ બદલીને 5:3:2 કરવાનું નક્કી કર્યું. આ માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો. ત્યાગનું પ્રમાણ શોધવાનું કીધું છે એટલે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ થશે. જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરવાનો. સૌથી પહેલા ભાગીદારોના નામ લખી લેવા. કોમલ, કૃપા અને કરિશ્મા. જૂનું ભાગ એટલે જૂનું પ્રમાણ 3:2:1. પ્રમાણ બદલીને એટલે નવો ભાગ 5:3:2. જૂનો ભાગ છે 3:2:1 એટલે પ્રમાણના છેદમાં પ્રમાણનો સરવાળો આવે. 3 ને 2 5 ને 1 6, છેદમાં આવશે 6. નવો ભાગ 5:3:2 એટલે 5 ને 3 8 ને 2 10 એટલે છેદમાં આવશે 10. સૌથી પહેલા આપણને ત્યાગ શોધવાનું કીધું છે એટલે ત્યાગનું સૂત્ર લખી લઈ. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગ બરાબર જૂનું માઇનસ નવું થાય એટલે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલા છે કોમલ એટલે કોમલનો ત્યાગ બરાબર, તો જૂનો ભાગ છે કોમલનો 3/6 એટલે 3/6 માઇનસ નવો ભાગ છે 5/10 એટલે
5/10. સૌથી પહેલા છેદ છેદનો ગુણાકાર 10 ગુણ્યા 6 એટલે 60. ક્રોસ ગુણાકાર 10 તેરી 30 માઇનસ 6 પંચાને 30. 30 માંથી 30 જાય તો 0. એનો મતલબ કોમલ ત્યાગ કે લાભ કરતો નથી. કોમલને નથી ત્યાગ નથી લાભ. કૃપાનો ત્યાગ બરાબર કૃપાનું જૂનું પ્રમાણ છે 2/6 માઇનસ નવું પ્રમાણ છે 3/10. 3/10 છેદ છેદનો ગુણાકાર 10 છક 60. 10 દુને 20 માઇનસ 6 તેરી 18. 20 માંથી 18 જાય તો 2/60. છેદ અત્યારે એમને એમ રાખવાના છે, પછી છેદ બધામાં સરખા રહેતા હોય તો જ ઉડાડવા. હવે છે કરિશ્મા. તો કરિશ્માનો ત્યાગ બરાબર જૂનો ભાગ છે 1/6 માઇનસ નવો ભાગ છે 2/10. 2/10 છેદ છેદનો ગુણાકાર 10 છક 60. ક્રોસ ગુણાકાર 10 એકા 10 6 દુને 12. વચ્ચે નિશાની જેમ છે એમ જ 10 માંથી 12 જાય તો માઇનસ 2/60. હવે 2/60 પ્લસ 2/60 છેદ સરખા છે અને બંનેમાં છેદ ઉડે છે એટલે 1/30 પ્લસ છે અને અહીંયા માઇનસ 1/30. બેના છેદ સરખા છે, જેટલા પ્લસ એટલા માઇનસ છે, તો અહીંયા સુધીની ગણતરી સાચી છે. હવે નિયમ છે તમે જે શોધો છો તે પ્લસમાં આવે તો આપણે શોધી છીએ ત્યાગ, તો જે પ્લસમાં આવ્યું એ ત્યાગ થશે અને જે માઇનસમાં છે એ લાભ થશે. તો કૃપા ને ત્યાગ થશે અને કરિશ્માને લાભ થયો એમ કહેવાય. હવે એને શબ્દમાં લખી લઈએ. સૌથી પહેલા જે શોધતા હોય તે લખો. તો સૌથી પહેલા આવશે કૃપા. કૃપાને 1/30 ભાગનો ત્યાગ થાય છે. ત્યારબાદ લાભનું લખી લઈએ. કરિશ્માને 1/30 ભાગનો લાભ થાય છે. જ્યારે કોમલને લાભ કે ત્યાગ થતો નથી. એનો મતલબ કોમલને નથી નફો વધતો નથી નફો ઘટતો, એનું શૂન્ય આવે છે એટલે એને નથી લાભ નથી ત્યાગ. જેવું પ્રમાણ હતું એવું ને એવું જ પ્રમાણ એનું છે, એમાં કોઈ ફેરફાર નથી. સ્વાધ્યાયનો દાખલા નંબર 6. સચિન, રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાન નું પ્રમાણ 1:2:2 છે. બધા જ ભાગીદારોએ પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. તો ભાગીદારોએ કરેલા ત્યાગની ગણતરી કરો. સચિન, રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ 1:2:2 છે એટલે જૂનું પ્રમાણ છે એટલે જૂનું. બધા જ ભાગીદારોએ નફા નુકસાનનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું એટલે નવું પ્રમાણ. તો ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. ત્યાગ શોધવાનો દાખલો છે. તો સૌથી પહેલા ભાગીદારોના નામ લખી લેશું. સચિન, રાહુલ અને
રોહિત. ત્યારબાદ જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ આપણને આપેલું છે 1:2:2 એટલે થશે ટોટલ 5 એટલે છેદમાં આવશે 5. નવું પ્રમાણ. નવું પ્રમાણ થશે 3:2:1 એટલે છેદમાં આવશે 6. ત્યારબાદ દરેક દાખલાની જેમ તમને જે શોધવાનું કીધું છે તેનું સૂત્ર લખવાનું. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ થશે. તો સૌથી પહેલા સચિનનો ત્યાગ બરાબર જૂનો ભાગ છે 1/5 1/5 માઇનસ નવો ભાગ છે 3/6 એટલે 3/6. સૌથી પહેલા છેદનો ગુણાકાર 6×5 = 30. ક્રોસ ગુણાકાર 6×1 = 6. માઇનસની નિશાની એમને 5×3 = 15. 6 માંથી 15 જાય તો -9/30 થશે. હવે રાહુલનો ત્યાગ બરાબર રાહુલનો જૂનો ભાગ છે 2/5 માઇનસ નવો ભાગ છે 2/6 2/6. છેદનો ગુણાકાર 6×5 = 30. ક્રોસ ગુણાકાર 6×2 = 12 માઇનસ 5×2 = 10. 12 માંથી 10 જાય તો 2/30 જવાબ આવશે. હવે રોહિતનો ત્યાગ બરાબર જૂનો ભાગ છે 2/5 માઇનસ નવો ભાગ છે 1/6. છેદનો ગુણાકાર થશે 6×5 = 30. ક્રોસ ગુણાકાર 6×2 = 12 માઇનસ 5×1 = 5. 12 માંથી 5 જાય તો 7/30. જેટલા પ્લસ છે એટલા માઇનસ હોવા જરૂરી છે. તો -9 છે +2 +7 7 ને 2 9 પ્લસ થઈ ગયા અને -9. તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. આ નિયમ છે. તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. તો પ્લસમાં રાહુલ અને રોહિત છે તો તેની બાજુમાં ત્યાગ. તમે જે શોધો છો એટલે આપણે ત્યાગનું સૂત્ર શોધી છીએ એટલે પ્લસ આવ્યા ત્યાગ થયા. જ્યારે ઓપોઝિટ માઇનસ આવે તો લાભ. તમે જે શોધો છો તે પ્લસમાં આવશે. ત્યાગનું સૂત્ર છે તો પ્લસ આવ્યા ત્યાગ, તો ઓપોઝિટ માઇનસ આવ્યા લાભ. હવે શબ્દમાં લખી લઈએ. સૌથી પહેલા ત્યાગવાળા રાહુલ 2/30 નો ત્યાગ કરે છે. રોહિત 7/30 ભાગનો ત્યાગ કરે છે. જ્યારે સચિન 9/30 ભાગનો લાભ મેળવે છે. આ રીતે આપણે ત્યાગનું સૂત્રથી ત્યાગ શોધ્યો. સ્વાધ્યાય દાખલા નંબર 7. દીપક, નિલેશ અને પ્રતીક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાન નું પ્રમાણ 1:2:3 છે. તે પ્રમાણ બદલીને 2:2:1 કરવાનું નક્કી
કર્યું. તો દરેક ભાગીદારે કરેલ ત્યાગ અને લાભની ગણતરી કરો. દીપક, નિલેશ અને પ્રતિક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું પ્રમાણ 1:2:3 છે, એટલે જૂનું પ્રમાણ આપેલું છે. નવું પ્રમાણ 2:2:1 છે. કરવાનું નક્કી કર્યું. તો દરેક ભાગીદારે કરેલ ત્યાગ અને લાભ, એટલે પહેલી રીત થશે ત્યાગની રીત, બીજી થશે લાભની રીત. બંને રીતે દાખલો ગણવાનો છે. સૌથી પહેલા આપણે ભાગીદારોના નામ લખી લઈએ. ભાગીદાર દીપક, નિલેશ અને પ્રતિક. જૂનું પ્રમાણ આપણને આપેલું છે 1:2:3. નવું પ્રમાણ આપણને આપેલું છે 2:2:1. પ્રમાણનો સરવાળો છેદમાં મૂકી. જૂનું પ્રમાણ 1+2+3 એટલે 6 આવશે છેદમાં. જૂનું પ્રમાણ 2+2+1 એટલે છેદમાં 5 આવશે. પ્રમાણ લખ્યા બાદ ભાગીદારોના ત્યાગની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા સૂત્ર આવશે ત્યાગનું સૂત્ર. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનામાંથી નવો ભાગ માઇનસ કરવાનો. તો સૌથી પહેલા ત્યાગ, દીપકનો ત્યાગ બરાબર, તો દીપકનું જૂનું પ્રમાણ છે 1/6, એટલે 1/6 માઇનસ નવું પ્રમાણ છે 2/5, એટલે 2/5. 6×5 = 30, 5 × 5 માઇનસ 6×2 = 12. 5 માંથી 12 જાય તો -7/30 આવશે. નિલેશનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ છે 2/6, માઇનસ નવું પ્રમાણ છે 2/5, 6×5 = 30, છેદનો ગુણાકાર, ક્રોસ ગુણાકાર 5×2 = 10 માઇનસ ક્રોસ ગુણાકાર 6×2 = 12, એટલે 10 માંથી 12 જાય તો -2/30, છેદ ઉઠશે નહીં. ત્યારબાદ પ્રતિકનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ આપ્યું છે 3/6 માઇનસ નવો ભાગ આપ્યો છે 1/5. તમે ત્યાગ પ્રમાણ બોલો કે ભાગ બોલો બંને એક જ થાય. એટલે ઘણી વખત ત્યાગ ભાગથી બોલી છે અથવા પ્રમાણથી બોલી છે, બંને એક જ થાય છે. જૂનો ભાગ માઇનસ નવો ભાગ અથવા જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ બરાબર છેદનો ગુણાકાર 6×5 = 30, 5×3 = 15 અને 6×1 = 6. વચ્ચે માઇનસની નિશાની એમને 15 માંથી 6 જાય તો 9/30. તમે જે શોધો છો તે પ્લસમાં આવે. તો આપણે શોધ્યું ત્યાગ, તો જે પ્લસ આવે એ ત્યાગ થશે, એટલે ત્યાગ. તો આ થશે લાભ, આ થશે લાભ. હવે સાથે સાથ આપણને આ જ દાખલામાં બીજી રીત કીધી છે લાભના સૂત્રથી. તો લાભના સૂત્રથી આપણે દાખલો ગણીએ. તો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ગુજરાતીમાં લખવું જરૂરી છે, આ દાખલામાં બંને છે એટલે સાથે એક જ જગ્યાએ જોઈ લે. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવા ભાગમાંથી જૂનો ભાગ બાદ કરવાનો, જે આપણે લખેલું જ છે. સૂત્ર ત્યાગ બરાબર જૂનું માઇનસ નવું થતું હતું, લાભ બરાબર નવું માઇનસ જૂનું થાય છે. તો સૌથી પહેલા દીપકનો લાભ બરાબર
દીપકનો નવો ભાગ કેટલો છે? તો 2/5 માઇનસ જૂનો ભાગ કેટલો છે? 1/6. છેદનો ગુણાકાર 6 પંચા ને 30, 6 દૂને 12 માઇનસ 5 એકા 5. 12 માંથી 5 જાય તો 7/30. હવે નિલેશનો લાભ બરાબર નવો ભાગ એટલે 2/5 માઇનસ જૂનો ભાગ એટલે 2/6 એટલે 2/6 બરાબર 6 પંચા ને 30, 6 દૂને 12 માઇનસની નિશાની એમને 5 દૂને 10. 12 માંથી 10 જાય તો 2/30. છેદ એમને રહેશે. હવે પ્રતીકનો લાભ બરાબર નવો ભાગ 1/5 માઇનસ જૂનો ભાગ 3/6 બરાબર છેદનો ગુણાકાર 6 પંચા ને 30, ક્રોસ ગુણાકાર 6 એકા 6 માઇનસ 5 તેરી 15 બરાબર 6 માંથી 15 જાય તો માઇનસમાં જવાબ આવશે -9/30. તમે જે શોધો છો તે પ્લસમાં આવે તો આપણે શોધી છીએ લાભ, એનો મતલબ જે પ્લસ છે એ લાભ છે, તો અહીંયા પ્લસ છે એટલે લાભ લખીશું. નિલેશ પણ પ્લસમાં છે એટલે લાભ લખીશું, અને પ્રતીક માઇનસમાં છે એટલે ત્યાગ લખીશું. હવે જો એક જ દાખલામાં બંને રીત આપી છે, બંનેનો જવાબ સરખો જ છે, પણ બંનેના સૂત્ર અલગ છે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ થાય છે, જ્યારે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ થાય છે. દીપકના ત્યાગના સૂત્રમાં 7/30 માઇનસ છે એટલે ત્યાગ શોધી છે માઇનસ છે એટલે લાભ છે, જ્યારે લાભના સૂત્રમાં પ્લસ છે એટલે લાભ છે. નિલેશનો ત્યાગ છે તો -2/30 એટલે લાભ મેળવે છે, જ્યારે લાભના સૂત્રમાં નિલેશને પ્લસ છે એટલે લાભ છે. જ્યારે પ્રતીકને ત્યાગના સૂત્રમાં પ્લસ આવ્યા એટલે એ ત્યાગ કરે છે, જ્યારે લાભ પ્રતીકને માઇનસ આવે છે, લાભના સૂત્રમાં માઇનસ છે એટલે ઓપોઝિટ થયું એટલે એ ત્યાગ કરે છે. જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. દીપકને લાભ કે ત્યાગ બંનેના સૂત્રમાં લાભ જ થાય છે, જ્યારે નિલેશને લાભ કે ત્યાગ બંનેના સૂત્રમાં લાભ જ થાય છે. પ્રતીકને બંને સૂત્રમાં ત્યાગ જ થાય છે. આ રીતે બંને દાખલો આપેલો હોય, બંને રીત આપેલી હોય ત્યારે સાથે દાખલો ગણી શકાય.